ચરિતામૃતમાં જણાવે છે, પાન 474, તારીખ 3/2/1936. પ્રભુશ્રી કહે, મનુષ્ય ભાવ દુર્લભ છે, મનુષ્ય ભાવ દુર્લભ છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવના કરવા યોગ્ય છે. મોટામાં મોટી વાત સત્સંગ છે. કાલે વાત આવેલી આજ વાત કે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ ભાવના, આ ચારેય ભાવનાઓ ભાવવા યોગ્ય છે. કેમ કે સમ્યક દર્શન પ્રાપ્તિના કારણભૂત છે. આ ભાવનાઓ આપણે ભાવીશું તો જ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા આવશે જીવમાં. મૈત્રી ભાવ, બધા પ્રત્યે મૈત્રી ભાવ. સર્વ જીવો મારા મિત્ર છે, વૈરી નથી કોઈ. હા, મિત્તી મેં સૌ ભૂએસુ વેરમ મધ્યમ ન કેણઈ. કોઈની સાથે મને વેરભાવ ન હો. અને બીજો ગુણો પ્રત્યે પ્રમોદ ભાવ, અને કોઈને દુઃખી જોઈને કરુણા ભાવ ઉત્પન્ન થવો, દયાભાવ આવો હૃદયમાં, અને મધ્યસ્થ ભાવના. સંસારમાં પાપી જીવો પણ હોય છે, કેમ કે એમને એવા કર્મના ઉદય છે, એ પણ જોઈને એમની નિંદા કરવી નહીં. એમને એવો કર્મનો ઉદય છે, એટલે એમ તો ઉપેક્ષા રાખવી, મધ્યસ્થતા રાખવી. ભગવાન એમને સદબુદ્ધિ આપે. નિંદા કરવાથી આપણને નુકસાન છે. અને પાપીઓ જેના કર્મ પાપવાળા કરે એની નિંદા કરવાથી સુધરવાનો નથી. એટલે એ કંઈ કરવું નહીં, પણ એ જોઈને આપણે સમ્યક ભાવ લાવો કે ભગવાન એને પણ સુધારે, એના એવા કર્મના ઉદય છે, એમ ઉપેક્ષા કરી લેવી. એમ મનુષ્ય ભાવ અતિ દુર્લભ છે. માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને મધ્યસ્થ ભાવના કરવા એવું છે. મોટામાં મોટી વાત સત્સંગ છે. મોટામાં મોટી વાત સત્સંગ છે. સત્સંગમાં બોધ અમૃત સમ છે. સત્સંગમાં બોધ અમૃત સમાન છે. ત્યાં સમાગમે કોઈ વાણી સંભળાય તો સહેજે પુણ્ય બંધાય. આત્માને અમર બનાવી દે, સર્વ કાલના સર્વ દુઃખ નાશ કરી દે એવો અમર બનાવનાર સત્પુરુષનો બોધ છે. એ આપણને આત્માનું અમરત્વ, શાશ્વતત્વ બતાવે. એ સમજાઈ ગયું કે એનું કામ થઈ ગયું. પ્રથમ પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે, એ સમજાઈ જાય કે એનું કામ થઈ જાય. અને એ સમજાવવા માટે જ સત્સંગ કારણભૂત છે. સત્સંગમાં બોધ અમૃત સમ છે. ખરું અમૃત આ છે, અમર બનાવે માટે. ત્યાં સમાગમે કોઈ વાણી સંભળાય તો સહેજે પુણ્ય બંધાય. અહીંયા પાપનું કામ છે જ નહીં. સત્પુરુષના બોધમાં કોઈ વિષય કશાયની વાત હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ છે. એક પણ આજ્ઞા જ્ઞાનીની એવી ન હોય કે આપણે વિષય કશાયને પોષે. શુભ ભાવ જ કરાવે અને શુદ્ધના લક્ષ્ય કરાવે. ત્યાં આત્માર્થનું લક્ષ્ય કરાવે. એટલે મોટામાં મોટી વાત સત્સંગ છે. સત્સંગમાં બોધ અમૃત સમ છે. ત્યાં સમાગમે કોઈ વાણી સંભળાય તો સહેજે પુણ્ય બંધાય. નાની પુરુષની વાણી સંભળાય અને કદાચ ન સંભળાય તો પણ પુણ્ય બંધાય. નાની પુરુષ પ્રત્યક્ષ હાજર હોય. માનો કે પ્રભુશ્રી હતા, પ્રભુશ્રી કહી રહ્યા છે કે સત્સંગમાં કોઈ જીવ આવે, જ્ઞાની પાસે આવીને બેસે, અને તે વખતે જ્ઞાની પુરુષને કર્મનો ઉદય ન હોય, વાણીનો બોલે પણ નહીં, તો પણ કે છે એને લાભ થાય. એના મન, વચન, કાયાની ચેષ્ટા જેવી હોય કે બોધ આપે. એટલે પ્રભુશ્રી કહે, જ્ઞાની પુરુષની વાણી સંભળાય, કદાચ ન સંભળાય તો પણ પુણ્ય બંધાય. મહેમાન છો, મનુષ્ય ભાવ દુર્લભ છે. બધા કે મહેમાન છો, કેટલાય ગયા, આપણે જવાનું છે, માટે બધા મહેમાન છો. મનુષ્ય ભાવ અતિ દુર્લભ છે. તમને આ માનવ ભાવ મળ્યો એટલે આત્મહિત કરી લો. હે જીવો તમે બુઝો. કૃપાળુનું વાક્ય પ્રભુશ્રી કહે છે, હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદ વિવેક પામવો દુર્લભ છે એમ સમજો.
આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો, અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. આ વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. કૃપાલ દેવે આ મૂળ તો બોધ ભગવાન ઋષભદેવે એમના 98 પુત્રોને આપેલો. તે સુઈ ગળાંગમાં છે. તે વાત કૃપાલ દેવે 491 પત્રમાં લખી. એ જ વાત પ્રભુશ્રી પણ કહે છે કે હે જીવો તમે બુઝો. અનંતા જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. ઋષભદેવ આદિ તીર્થંકરે એ જ કહ્યું, ભગવાન મહાવીરે પણ એ જ કહ્યું, કૃપાલદેવ પણ એ જ કહે, પૂર્વે શ્રી કૃષ્ણાદિ તીર્થંકરો થશે ત્યારે પણ એ જ કહેવાના છે. અનંતા તીર્થંકરો કે જ્ઞાનીઓની ઈચ્છા એવી હોય છે કે તમે બધા જલ્દી જલ્દી આ સંસારના દુઃખોથી મુક્ત થાઓ. એવી નિષ્કામ કરુણાશીલતા એવો સ્વભાવ હોય છે એમનો. તે એમના હૃદયથી રહેવાતું નથી. એટલે બધાને એમ જ કે તમે જલ્દી બોધ પામો. કેમ કે જાણે છે જ્ઞાન બળે કે આ જીવોની પછી શું સ્થિતિ થશે, ક્યાં જઈને ભરાઈ જશે, અનંતકાળ દુઃખ પામશે. માટે દયા ભાવથી કહે છે કે હે જીવો તમે બુઝો, એટલે સમજો, સમ્યક પ્રકારે બુઝો. બોધ પામો પણ સમ્યક પ્રકારે પામો. જ્ઞાની પુરુષ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજીને તમારા આત્માનું હિત કરી લો. હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. કેમ કે આ મનુષ્ય પણ મળવું ઘણું દુર્લભ છે, અતિ દુર્લભ. 10 દ્રષ્ટાંતે દુર્લભ. 10 દ્રષ્ટાંત એમાં જે છેલ્લું એક દ્રષ્ટાંત એમાં એ કહ્યું છે કે સ્વયંભૂ રમણ સમુદ્ર જે છે, અસંખ્યાત દ્વીપ સમુદ્રથી છેલ્લો 14 રજ્જુ પ્રમાણ આખો લોક છે. 14 રજ્જુ પ્રમાણ. તેમાં એક પેલો સમુદ્ર જ ખાલી અર્ધ રજ્જુ પ્રમાણ છે, એટલો મોટો. તેમાં એક એક માછલું કેટલા માઇલનું હોય. હા એટલો એ મોટો. તેમાં શું કે છે, મનુષ્યપણું. હા, તેમાં આ દ્રષ્ટાંતની વાત કરો. તેમાં એ સમુદ્રમાં એક કિનારા ઉપર જે ધૂસરી હોય, બળદ ગાડા ઉપર મૂકે, તેમાં બળદને અંદર ઘાલીને પેલી ધૂસરી ગળા ઉપર મૂકે, તેમાં ખીલી નાખે એટલે બળદ ત્યાં જઈ ન શકે, ત્યાં જોતર મૂકી દે. એ ખીલી પેલા કાણાવાળી એ સમુદ્રના કિનારે મૂકે પેલી બાજુ પૂર્વમાં, અને એ લાકડું મૂકે પશ્ચિમમાં છેડે, જેના વચ્ચે કોઈ અસંખ્યાત માઇલનું અંતર છે. હવે એ બરોબર એ તરતું તરતું આવીને ખીલી એમ જ પેસવી અતિ દુર્લભ છે. અતિ દુર્લભ છે. એ તો કદાચ દૈવયોગે માને બને, પણ એક વાર જો મનુષ્ય હાથમાંથી ચાલ્યો ગયો તો ફરી આવો અતિ દુર્લભ છે. તેમ એક રત્નનો થાંભલો એને ચૂર્ણ કરી નાખે, ભૂકે ભૂખા એના, અને પછી મેરુ પર્વત જઈને એને ફૂંકે એ ભૂખાને, તો એ ક્યાં ફેલાઈ જાય. હવે એ બધા એના પરમાણુ ભેગા કરીને પાછો થાંભલો બનાવવો હોય તો અસંભવ જેવું છે. તેમ એક વાર જો આ માનવ દેહ હાથમાંથી ચાલ્યો ગયો તો પછી મળવાની આશા રાખવી નહીં. 2000 સાગરો પમના પરિભ્રમણમાં માત્ર 48 વાર જ મનુષ્ય મળે. નહીં તો નિયમા એ જીવ નિગોદમાં જાય પાછો, પછી અનંત કાળે બહાર આવે. એટલે આપણને એની જે દુષ્કરતા દુર્લભપણું સમજાયું નથી. માટે પ્રભુશ્રી જેવા વારંવાર કહે છે કે તમે બુઝો. કેમ કે આ મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. ત્યારે ગતિને વિશે ભય છે. જ્યાં જાવ ત્યાં ભય ને ભય. અહીંયા સુખ શાંતિથી આપણે બેઠા છીએ, બાકી અહીંયા સંસારમાં ભય જ છે. કેટલા બધા આ લોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, કેટલી ઉપાધિઓ, કેટલી જાતના ભય. આ સાક્ષાત અહીંયા મનુષ્ય લોકમાં પણ ત્રિવિધ તાપથી 14 રાજલોક પ્રજ્વલિત છે. ક્યાંય સુખ નથી. સુખ તો આત્મામાં છે, સ્વભાવમાં રાગદ્વેષ જ્ઞાથી જ પ્રગટે. એટલે કે ચારે ગતિને વશે ભય છે એમ જાણો, સમજો એ વાતને, અને અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. અનાદિકાળનું અજ્ઞાન ચાલ્યું આવે એટલે પોતાનું ભાન નથી, એ વિવેક થતો જ નથી કે હું આત્મા કે જડ. એ જડ ચેતન વિવેક કરતા યથા પ્રવર્તિકરણ સુધી અનંત વાર આવ્યો, છતાં પાછો ગયો. હવે કે છે અજ્ઞાન અનાદિનું હોવાથી
સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે. આપણને સુખ લાગતું હોય આપણી ભ્રાંતિ છે. સંસારમાં સુખ છે જ નહીં. કૃપાલ કે ત્યાં દુઃખ ને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. તો કે મને નથી લાગતો તો તારી ભૂલ છે. બાકી જ્ઞાની કે તે સત્ય છે. અંતરદારૂપ સાતા કોઈ સમ્યક દ્રષ્ટિને ખ્યાલમાં આવે છે. આખો લોક એકાંત માત્ર દુઃખે કરીને બળે છે એમ જાણો. અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે તેનો વિચાર કરો. બધા જ જીવો પોતપોતાના કર્માનુસાર વિપરીતતાને અનુભવે. વિપર્યાસ પણ વિપરીતતા એટલે દુઃખને. કોઈને કઈ દુઃખ, કોઈને કઈ દુઃખ, બધાને દુઃખ ને દુઃખ જ છે. કોઈને ધનનું દુઃખ, કોઈને વળી બીજું સ્ત્રીનું દુઃખ, કોઈને પુત્રનું દુઃખ, કોઈને શરીરનું દુઃખ, જાત જાતના દુઃખો છે. જગતમાં કરોડપતિ હોય તે દુઃખી કે જેની પાસે ન હોય એ દુઃખી. ચક્રવર્તી જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદીને. બધાને કોઈના કોઈ દુઃખના કારણો ઉભા જ છે. અંતરદાહ રૂપ સાતા છે. અંતરમાં શાંતિ નથી. એ અંતરદાહ એ માત્ર જ્ઞાની પુરુષોના વચનો દ્વારા જ સમાવી શકાય અને શાશ્વત સુખ શાંતિને મેળવી શકાય એવો ઉપાય જ્ઞાનીઓ બતાવે છે. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે તેનો વિચાર કરો. આ મારો દીકરો, મારી સ્ત્રી, આ મારું ઘર, એ બધું બંધન છે. આવી આપણી સ્થિતિ દુઃખમય છે. છતાં આ જીવ મારો દીકરો, આ મારી સ્ત્રી, આ મારું ઘર, એ બધું બંધન છે. તારું કઈ છે જ નહીં અને મારું મારું કરીને તું બંધાઈને રહ્યો છે. સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય. કૃપાલદેવની ગાથા પ્રભુશ્રી કહી. આ જીવ અનંત કાળના પરિભ્રમણમાં ધર્મના સાધનો કરીને પણ આત્માને કર્મ જ બંધાવે છે. સૌ સાધન ધર્મના સાધનો વડે પણ કુગુરુ આશ્રય કે સ્વચ્છંદે આચરી કે વિપરીત રીતે આચરણ કરીને એને ધર્મના સાધનો વડે પણ આત્માને બંધન જ કર્યું છે. સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય. કેમ? તો કે સત સાધન સમજો નહીં. સત એટલે આત્મા જે વડે પ્રાપ્ત થાય એવું સાધન સમજો જ નથી. એ જ્ઞાની સમજાવી શકે. સાચા સત્પુરુષનો આશ્રય લઈ લીધો ન હોય તો ક્યાંથી સમજાય? સત સાધન સમજો નહીં તો ત્યાં બંધન શું જાય? તો જીવને કર્મના બંધનો કેમ જાય? કઈ નહીં તો વીસ દોરા ચંડી પાઠની પેઠે રોજ બોલે તો પણ કામ થઈ જાય. સંગ બળવાન છે. નાની પુરુષનો સમાગમ બળવાન છે. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ ધરણી નૌકા. મહાપુરુષનો ક્ષણવારનો સમાગમ એ આપણને કઈ સાધન આપી દે એનું કામ થઈ જાય. એમ 20 દોરા ચંડી પાઠની પેઠે રોજ બોલે તો પણ કામ થઈ જાય. શ્રદ્ધા જોઈએ. દ્રઢ શ્રદ્ધાથી નાની પુરુષો જે આજ્ઞા આપે તે પ્રમાણે કર્યા જ કરે અને કઈ ખબરથી હું તો કોઈ જાણતો નથી શું છે. પણ જાણનાર જેને આપી છે કોણ છે? પ્રભુ કે પ્રભુ તમને ખબર નથી પણ આપનાર સાચો છે. એનું શું ફળ આવશે તમને ખબર નથી. તમને શ્રદ્ધા હોય તો આરાધન કર્યા કરો, બધું થશે. આ તો સતની ચિનગારી છે. સત છે જેમ એક ચિનગારી લાઇટરનો તણખો આખા વિશ્વને બાળી શકે એવી તાકાત છે એમાં. એ સાચી અગ્નિ છે. આમ અગ્નિ કરીને લાખ તાગડિયા રૂની વખારમાં નાખે બળે નહીં, પણ એક તણખો બસ છે. એમ નાની પુરુષોની સાચી આજ્ઞા આત્માર્થે જીવ આરાધે તો એનું કામ જ થાય છે. ધીમે ધીમે એનું કેમ કે આણાય ધમ્મો આણાય તપ. આજ્ઞાનું આરાધન એ ધર્મ છે. મને કંઈ ખબર નથી. મને મારા ગુરુએ આપ્યું છે એટલે કર્યા કરે. જેમ માસ્તુસ કરતા શું થઈ ગયું? કેવળ જ્ઞાન પ્રગટાવ્યું. એ તો એટલો બધો કર્મનું આવરણ જ્ઞાન આવરણી કંઈ સમજે જ નહીં. બહુ ગુરુ મથે સમજાવો એ ગાથા બી યાદ નહીં થાય.
એટલે છેલ્લું પછી કે ભાઈ હવે શું કરીએ, માં રૂસ માં તું એમ કર્યા કર. નાની જાણે છે એનું કલ્યાણ શામાં કે ભાઈ કોઈ પર રોષ ન કરવો, કોઈ પણ તુષ્ટમાની નહીં તું, માં રૂષ માં તુષ એ જ બોલ્યા કર્યું. મારા ગુરુએ કીધું એટલે બસ. ગુરુએ કઈ અદભુત વસ્તુ મને આ કહ્યું, ગુરુ એટલે હું આ કરું. એ પણ થઈ ગયું માસ્તુસ માસ્તુસ, એ ભૂલાઈ ગયું. પણ શ્રદ્ધા શું છે? મારા ગુરુએ મંત્ર આપ્યો, મને કઈ ખબર નથી, તો એનું ફળ પણ અંતે શું આવે છે એમાંથી જ એને ભાન થાય છે. ભાઈ અડદ ઉપડે છે, શું કરો છો? તો કે હું માસ્તુસ ભિન્ન કરું છું. આવડી શું? માસ્તુસ તો હું કરું ના કરે. માસ એટલે કે અડદ બાઈએ કહ્યું, અને કે આ તુસ એટલે ફોતરા, હું અડદ ને ફોતરા જુદા પાડું છું. એટલે એને વિચાર આવ્યો, નાનાવડી કર્મે નાનીની આજ્ઞા આરાધના સક્ષમ થયો. એટલે કે હા, મારે કઈ જુદું પાડવાનું છે. આ જુદું પાડે છે, મારે કઈ જુદું પાડવાનું છે. એમ વિચાર કરતા કરતા એને સમજાઈ ગઈ વાત કે હા, આ દેહ આ શરીર ને આત્મા બી જુદા છે, મારે જુદું પાડવાનું છે. આ દેહ મારો નહીં, હું તો આત્મા છું, એ મારું સ્વરૂપ છે, અડદ જેવો આત્મા. એમ વિચારતા વિચારતા વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે, વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ. આત્મ અનુભવ થઈ ગયો ને શ્રેણી માની તે સમય કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે અહીંયા ક્ષોક્ષમ ઓછો વધતો ચાલશે, પણ શ્રદ્ધા પહેલા જોઈએ. નાનીએ કહ્યું તે સાચું, એ પ્રમાણે પ્રભુશ્રી કહે છે કઈ નહીં તો વિષદોરા એટલે કે મંત્ર ચંડી પાઠ જે બોલી જાય લોકો વૈષ્ણવમાં, તેની પેટે રોજ બોલે તો પણ કામ થઈ જાય. કારણ સંગ બળવાન છે. આજ્ઞા જેને આપી એ કોણ છે? એની અનંત શક્તિ છે. એ શબ્દો બ્રહ્મરૂપ છે. જે એની આરાધના કરે એનું કલ્યાણ થઈ જાય. સંગ બળવાન છે. આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે. આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે. જન્મ જરા મરણ જેવું કોઈ ભૂંડું નથી. હા ના, જન્મ જરા મરણ જેવું કોઈ ભૂંડું નથી. એટલે એના જેવું કોઈ ખરાબ નથી. અનંત દુઃખ છે. પ્રશ્ન આખો લોક એકાંત દુઃખે કરીને જ બળે છે. એકાંતે વિચાર કરે, પોતાને સમજાવ્યું છે કે મને શું સુખ શાંતિ મેળવી એટલા વર્ષોમાં. ત્રિવિધ તાપ જે જ્ઞાનીઓ કે વાત સંપૂર્ણ સત્ય છે. આ જીવ કાં માનસિક દુઃખ ભોગવે, કાં શારીરિક દુઃખ ભોગવે, કાં ઉપાધિ ભોગવે, સત્પુરુષના વચનોમાં રહે, એની આજ્ઞામાં, ત્યાં સુધી પરમ શાંતિ ભોગવે. પણ સંસારમાં આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે. જન્મ જરા મરણ જેવું કોઈ ભૂંડું નથી. રસ્તામાં જે મેળાવડો થાય તેમાં મેળાવડો છે. રસ્તામાં જે મેળાવડો થાય તેમાં મેળાવડો છે. આપણે રસ્તામાં મળીએ, કેટલી વાર થોડી વાર વાત કરીને છૂટા પડી જઈએ, તેમાં કુટુંબમાં ભેગા થાય એ મેળાવડો જ છે. આ 5-50 વર્ષ બધા છૂટા પડી જવાના, પોતપોતાની જે કર્મ પ્રમાણે ગતિમાં ચાલ્યા જવાના. રસ્તામાં જે મેળાવડો થાય તેમાં મેળાવડો છે. તેમાં રાજી શાનો થાય છે. આ પ્રભુશ્રી કહે કે આ કુટુંબને જોઈને, છોકરાઓને કે બૈરાઓને જોઈને શું રાજી થાય છે? એમાં જવાનું છે તારે આમાંથી. તેમાં રાજી શાનો થાય છે. રસ્તામાં જે મેળાવડો થાય તેમાં મેળાવડો છે. તેમાં રાજી શાનો થાય છે. સુખ અને દુઃખ શાના માને છે? એ તારો ધર્મ નથી, તારા આત્માનો સ્વભાવ નથી. સુખ દુઃખ જે રાગદ્વેષને લઈને છે તારો સ્વભાવ નથી. એ તારો સુખ કે દુઃખ જ્યાં તું માને છે તારો સ્વભાવ નથી. આપણે બાહ્ય ભૌતિક શાતાને સુખ માનીએ છીએ, એ પરને આધીન છે, આત્માનો સ્વભાવ નથી. ખરું સુખ જે આત્માનું છે એ તો સ્વભાવ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આત્મા શુદ્ધ છે, પરમાત્મા જેવો સંપૂર્ણ શુદ્ધ છે નિશ્ચયને. અને બુદ્ધ એટલે જ્ઞાની, અનંત જ્ઞાનથી યુક્ત છે. ચૈતન્ય ઘન, ચૈતન્યનું ઘનપિંડ છે. સુખધામ સ્વયં જ્યોતિ સ્વરૂપ, સ્વપર પ્રકાશક છે. એ જળ જેવો નથી, ચૈતન્યની જ્યોતિ. અને પ્રકાશમાન કેવો?
જગતના સર્વ દ્રવ્યોને પ્રકાશે અને પોતાના આત્માને સમજાવે, ઓળખનાર, સ્વપર પ્રકાશક, સ્વયં જ્યોતિ અને સુખધામ, સુખનું જ ઘર છે, સુખનો ઘનપિંડ. સુખ ક્યારે? આત્મામાં. કેમ કે સમતા, રમતા, વૃદ્ધતા, જ્ઞાયકતા, સુખ ભાસ. કોને સુખનો ભાસ થાય? આત્માને. વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એમ સુખ વસે આત્મા વિશે, પણ તેનો નહીં નિર્ધાર, આત્માનો નક્કી નિર્ધાર નથી કે આત્મા શું વસ્તુ. અને સુખ શોધે હીન વસ્તુમાં, જળ પદાર્થોમાં જે સુખ શોધે, પણ જળમાં નહીં જળનાર. કેમ કે જળનો ધર્મ નથી, ચેતનનો ધર્મ છે. સુખ દુઃખ સાના માને છે? તારો ધર્મથી આપણે શાતા વેદને સુખ માનીએ, અશાતા વેદનીને દુઃખ માનીએ છીએ. તો કે એ તારો ધર્મ નથી, એ તો કર્મ છે, વેદનીય કર્મ છે. એ તારો ધર્મ નથી. અનંતા ભવ થયા તો એ આત્મા ન ઓળખ્યો તો હવે ક્યારે ઓળખીશ? અનંત ભવ થયા, અનંતા ભવ. એક એક ભાવમાં કેટલું દુઃખ ભોગવીએ છીએ, એવા અનંતા ભવ તો થઈ ગયા. અને હજુ સ્વરૂપને નહીં સમજે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અને હજુ નહીં સમજે તો અનંત દુઃખ ઉભા છે. માટે પ્રભુશ્રી કહે અનંતા ભવ થયા તોય તે આત્મા ન ઓળખ્યો, તોય તે તારી જાતને નહીં ઓળખી, તો હવે ક્યારે ઓળખીશ? તું તારી જાતને ક્યારે ઓળખીશ? માટે સત્સંગ અને ત્યાગ વૈરાગ્ય કર. માટે હવે સત્સંગ કર. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું એ ઓળખ, અને ત્યાગ વૈરાગ્ય લાવ. કેમ કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય, ન તેને જ્ઞાન. આ ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ જીવમાં નહીં હશે તો આત્મજ્ઞાન નહીં થાય. માટે સત્સંગ અને ત્યાગ વૈરાગ્ય કર. પહેલા સત્સંગ બહુ આકરો લાગશે. પ્રભુશ્રી કહે પહેલા સત્સંગ બહુ આકરો લાગશે, પણ એ જ અંતે સુખ આપશે. એ જ અંતે સુખ આપશે. એક સંતે કહ્યું છે, સત્સંગનો રંગ ચાક રે પ્રાણી, સત્સંગનો રંગ ચાક. પ્રથમ લાગે તીખો ને કડવો, પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી સાક રે પ્રાણી, સત્સંગનો રંગ ચાક. સત્સંગનો રંગ ચાક રે પ્રાણી, સત્સંગનો રંગ ચાક. સત્સંગનો રંગ કે ચાક સંત પુરુષોએ કહ્યું, પ્રથમ લાગે તીખો ને કડવો, પણ પછી આંબા કેરી શાક. શાક પડેલી કેરી જેવો મીઠો લાગશે પછી, પણ પહેલા કડવો લાગશે, તીખો લાગશે. કેમ કે સત્સંગમાં ત્યાગની વાતો આવશે, છોડવાની વાતો આવશે, અને એને સંસાર સુખ છોડવું ગમશે નહીં. વૈરાગની વાતો આવશે, એ તો હાડોહાડ એને રાગ પ્રિય છે કે આ કુટુંબ પ્રત્યેનો રાગ છોડો તો ગમશે નહીં. પણ જ્યારે સમજાઈ જશે બરોબર કે આ જ મોહને લઈને જ હું દુઃખી છું, જેના હું શરણ લઈને બેઠો સ્ત્રી પુત્ર ધનાદિનું એ મને રક્ષે નહીં, રક્ષા કરી શકે અંત વખતે. જ્યારે વાત સમજાઈ જશે પછી કહેશે કે હા હવે બરોબર સમજાઈ ગયું. 6 પદની શ્રદ્ધા હતી કે પછી આ એ જ સત્સંગ સુખરૂપ ભાસ છે કે હવે પછી એના વગર ગમશે નહીં. એટલે પ્રથમ લાગે તીખો ને કડવો, પણ પછી આંબા કેરી શાક રે પ્રાણી, સત્સંગનો રંગ ચાક. ચાખે તો ખબર પડે સત્સંગ શું. પેલા ભલે મુશ્કેલી વેઠીને પણ થોડો કાળ જો ગાળી લે તો પછી એને અનંત સુખનું સાધન મળી જાય, જીવવાનું, જીવન કળા, જીવવાની કળા મળી જાય. તો એવા ગમે તેવા સુખદક પ્રસંગમાં પણ એ આત્મા આનંદમાં રહી શકે. કેમ કે સમ્યક જ્ઞાન મળે, સાચી સમજણ. અને જ્ઞાન તો તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થાય નહીં. જ્યારે સુખનો પ્રસંગ આવે ત્યારે છકી ન જાય કે ભગવાને કહ્યું છે આય 4 દિન કી ચાંદની ફિર અંધેરી આएगी. આ કંઈ કાયમ રહેવાનું નથી, શું એમાં મોહ કરવો. અને દુઃખના પ્રસંગ આવશે તો આય જવાના.
બધાના દુઃખ ગયા કંઈ કાયમ રહે, એમ પેલું જ્ઞાન આવીને, એ સમજણ આવીને ત્યાં હાજર થઈ જશે, આપણી બુદ્ધિ સમ્યક કરી નાખશે, શાંતિ પમાડી દેશે. એમ સત્સંગમાં આવીને કે આવી સત વિદ્યા અથવા આત્માને શાંતિ કેમ થાય એ બધું શીખી લે તો પછી ગમે તે દશામાં, ગમે તે ઠેકાણે એનો આત્મા શાંત રહે છે. માટે સત્સંગ અને ત્યાગ વૈરાગ્ય કર. પહેલા સત્સંગો આકરો લાગશે પણ અંતે સુખ આપશે. સંસારથી કર્મબંધ થાય છે, વૈરાગ્યથી હિત થાય છે. સંસારમાં રહેવાથી રાગદ્વેષ જીવ કરીને કર્મ બંધ કરે, પણ વૈરાગ્યથી આત્માનું હિત થાય. વૈરાગ્ય મોક્ષ માર્ગને માં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. વૈરાગ્ય હોય તો આપણી વિચારધારા સમ્યક રહે છે. એટલે કોઈ પણ નિર્ણય લેવો હોય તે જ્યારે આપણે વૈરાગ્ય ભાવમાં હોઈએ ત્યારે લેવો, તો એ સમ્યક નિર્ણય થશે, નહીં તો ખોટો થશે. એટલે પહેલા સત્સંગો આકરો લાગશે પણ એ જ અંતે સુખ આપશે. સંસારથી કર્મબંધ થાય છે, વૈરાગ્ય હિત થાય છે. આ અવસર આવ્યો છે, આ અવસર આવ્યો છે. સર્વ જીવ પોતાના કર્મોથી વિપર્યાસ ભોગવ્યા કરે છે. મનુષ્ય ભાવ દુર્લભ છે. ચારે ગતિ અતિ દુઃખદાયી છે. ચારે ગતિ દેવલોકમાં કાંઈ સુખ નથી, ત્યાંય બીજાનું જોઈને દુઃખી થાય છે. કેમ કે રાગદ્વેષ જ્યાં છે ત્યાં સર્વત્ર દુઃખ. મિથ્યા દ્રષ્ટિ સર્વત્ર દુઃખી અને સમ્યક દ્રષ્ટિ સર્વત્ર સુખી. એટલે ચારે ગતિ અતિ દુઃખદાયી છે. જન્મ જરા મરણે બધા દુઃખદાયી છે. હું ને મારું સૌ બંધન છે. હું ને મારું સૌ બંધન છે. માર્યો જઈશ એ તારું નહીં. એટલે તું મારું મારું કરે પણ પ્રભુ કે તારું નથી. માર્યો જઈશ, આ મારું મારું કરીને તું મરી જઈશ અને ખોટી ગતિમાં ચાલ્યો જઈશ. સૌ હું ને મારું સૌ બંધન છે. માર્યો જઈશ એ તારું નહીં. મારું મારું કે છે તારું નહીં. આ જોગ તો કઈ જેવો તેવો છે. આપણને જે હમણાં અનુકૂળતા મળી, આવો ધર્મ, આવી સગવડ, આવી જોગવાઈ, આ જોગ તો કઈ જાવો જેવો તેવો છે. હવે ક્યારે જોઈશ? જેણે બંધન મુક્ત થવું છે તેણે આત્માને ગવેશવું. કૃપાલદેવના જે વચન હતા, હે જીવો બુધો, એના વિશે જ કૃપાલદેવ પ્રભુશ્રી બોલ્યા કે હવે ક્યારે આત્માને જોઈશ? જેણે બંધન મુક્ત થવું છે તેણે આત્માને ગવેશવો. આત્માની શોધ કરવી. વાણીઓ છે, બ્રાહ્મણ છે, પાટીદાર છે, તે કઈ નહીં, પણ જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં લગી પોતાનો આત્મા આત્મ તત્વને ઓળખે નહીં, પોતાને જાણે નહીં, ત્યાં સુધી બધી સાધના જૂઠી. પહેલા આત્મા એટલે આત્મા અર્થે એ એકડો પહેલા માંડીને પછી મીંડા મૂકે તો બધા કામના. તો આત્મા જાણે જ નહીં અને ક્રિયાઓ કર્યા કરે, એ કઈ મોક્ષ ના આપે. ભલે પુણ્ય બંધાવીને એકાદ ભવ દેવગતિ આ પણ મોક્ષ ના આપે. માટે કે છે સૌથી પહેલા આત્માને ઓળખો. હવે આ પ્રમાણે વિશેષ આપણે આવતીકાલ લઈશું. આત્મા તત્વ ચિહ્નોની ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ત્યાં પણ એ જ કહ્યું, જ્યાં લગી આત્મા સ્વાત્મ તત્વને ચિહ્નોની જાણ્યોની ત્યાં સુધી બધી સાધના જૂઠી. પ્રભુશ્રી કહે કઈ નહીં, મન ફરતું ભટકતું રાખે છે. પછાડ માથું પછાડ. કે તને કહીએ છે કે જ્યાં સુધી તું આત્માને નહીં ઓળખે ત્યાં સુધી બધી સાધના તારી જૂઠી. મન ફરતું ભટકતું રાખે છે. પછાડ માથું પથરાથી ફોડ. પથરો લઈને ફોડ માથું. હજુ નથી સમજતો? પછાડ માથું પથરાથી ફોડ. ઘાંચીનો બળદિયો ફરફર કરે તેમ પરિભ્રમણ કરે છે. તારું કોઈ ન મળે, નોય તારો દીકરો, નોય તારો પૈસો, નોય તારું ઘર. તું તો મહેમાન છે, સુખ દુઃખ ભોગવીને ચાલ્યો જા. આવા કઠોર શબ્દો શા માટે કહે? કે એને મોહ નિદ્રામાંથી જગાડવો છે, ઉઠતો જ નથી. એટલે પ્રભુશ્રી કે જીવતાને મારી નાખવા છે, નાક કાપી નાખવાનું છે. એમ કેમ કે નકતો છે તું. એટલી વાર કહીએ તો એને શરમ નથી આવતી?
કે તારી જાતને ઓળખવાનું કહીએ ધ્યાન જ આપતો નથી. પછાડ માથું પથરાથી ફોડ, એટલે કે સમજ હવે આવી રીતે માથા ઘણા ફોડ્યા, નરકાદી ગતિમાં ભટકતો જ રહે છે અનંતકાલથી. મન ફરતું રહે એટલે રાગદ્વેષથી કર્મ બાંધીને ચાર ગતિમાં ભટકે. ભટકતું મનને રાખે છે પછાડ માથું પથરાથી ફોડ, ઘાંચીનો બળદિયો ફર ફર કરે, આંટા મારે ગોળ, તેમ આપણે પણ ચાર ગતિ રૂપ આંટા જ મારી. ગોળ છે પણ ગોળ કેવી રીતે કે ચાર ગતિ સિવાય શું છે? મનુષ્યથી દેવ, દેવથી તિર્યન, તિર્યથી નરક, આમ ચારની આમ જ આ ચારે ચતુર્ગતિ રૂપ ચક્રમાં ફર્યા જ કરે છે અનંતકાળથી. ઘાંચીનો બળદિયો ફરફર કરે તેમ પરિભ્રમણ કરે છે. તારું કોઈ ન મળે, તું ગમે એટલું મારું મારું કરીશ, તારું કોઈ થવાનું જ નથી. અનંતકાળમાં તો થયું નથી. આજે પણ એકલા અહીંયાથી મરે છે ત્યારે કોણ બચાવી શકે? ગમે એટલું કુટુંબ હોય, ગમે એટલો ધન પૈસો હોય, ગમે એટલા ભલે ડાક્ટર વૈદ ઉપર હોય, છતાં કોઈ બચાવી નથી શકતું. અશરણ છે આજે. ઇન્દ્રાણી જ્યાં ઇન્દ્ર જેવા જેના ધણી છે, જ્યાં વજ્ર જેવા આયુધ છે, શસ્ત્રો, છતાંય ક્યાં કાળ ત્યાં જઈને ઇન્દ્રાણીને મારી નાખે છે. ઇન્દ્ર નહીં લઈ જાય. તો જેવા ઇન્દ્ર જેવા જે આ મરણથી બચી નથી શકતા, ભગવાન તીર્થંકરો એનાથી ઉપર કોણ છે મોટું? એને પણ ઇન્દ્રે કહ્યું કે ભગવાન એક બે ઘડીનું આયુષ્ય વધારો. મહાવીર ભગવાને કહ્યું એમ તો કે હમણાં ભસ્મકાળ ચાલે છે એટલે ધર્મની બહુ હાનિ થશે પછી, એ બે ઘડી આપ આયુષ્ય વધારો. તો કે કોઈ કાળે બન્યું નથી અને બની શકે જ નથી. તીર્થંકર હોય તોય શું, એ પણ એમનું આયુષ્ય એક સમય માત્ર પણ વધારી ન શકે. એમ પ્રભુશ્રી કહે છે તારું કોઈ ન મળે, તને કોઈ બચાવી ન શકે. નોય તારો દીકરો અનુત્પન્ન એવો જીવ, તેને પુત્રપણે ગણવો કે ગણવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે. 510માં પત્રમાં કૃપાલદેવે કહ્યું કે આ મારો દીકરો, કે મેં જાણે જન્મ આપ્યો, તું કોણ જન્મ આપનાર? અજન્મ એવા આત્માને તું કેવી રીતે જન્મ આપી શકે? મિથ્યા માન્યતા છે. નોય તારો દીકરો, નોય તારો પૈસો, નોય તારું ઘર, એ પૂતગલના બનેલા છે. તું તો મહેમાન છો. મહેમાન આપણે ઘરે આવ્યા હોય 2 દિવસ 4 દિવસ અઠવાડિયું રહે, છેવટે તો જાય. તેમ તારે પણ મોડે વેલે અહીંયાથી જવાનું જ છે. 5-50 વર્ષે અહીંયાથી આ જગ્યા ખાલી કરવી જ પડશે. શાશ્વત વાસ નથી. તું તો મહેમાન છે. સુખ દુઃખ ભોગવીને ચાલ્યો જા. સમતા ભાવે જે સુખ આવે કે દુઃખ આવે ભોગવીને ચાલ્યો જા, એટલે કે દેણું પતાવી દે. નવો દેણદારી નવી નહીં કર. સુખ દુઃખ ભોગવીને એટલે સમભાવે ભોગવીને ચાલ્યો જા. સુખ દુઃખ મન મન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના નવટળે, રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન માન આણીએ. સંત પુરુષોનું આ કાવ્ય પ્રભુશ્રીજી બોલ્યા કે સુખ દુઃખ મનમાં ન આણીએ. ઘટ આ શરીર, ઘટ સાથે જ ઘડિયા. પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર. તુલસી અચરજ એ બડી મનન બાંધે ધીર. કે ભાઈ આ તારું શરીર બન્યું ને એના પહેલા પ્રારબ્ધ બનેલું છે. પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર. છતાં કે છે અચરજ છે કે છતાં જીવ ધૈર્ય રાખતો નથી કે હવે હું શું કરીશ, મારું પેટ ભરાશે કે નહીં. ચકલા આવા લાખો પક્ષીઓ છે જેને આપણી જેમ કોઈ દુકાનદારી કે ધંધા નથી કે નોકરી નથી, છતાં બધાના પેટ ભરાય છે.
છતાં આ જીવને ધીરજ નથી. શું થશે, કુટુંબનું શું થશે, એવી ફિકર એને રહ્યા કરે છે. એટલે પ્રભુશ્રી કહે તું સુખ કે દુઃખ એ મનમાં લાવ જ નહીં. એ તો તારા પ્રારંભ સાથે તું ઘડીને જ આવ્યો છું. ટાળ્યા તે કોઈના નવ ટળે. તને સુખ આવવાનો જોગ હશે કોઈ લઈ ન શકે, અને દુઃખનો જોગ હશે તોય કોઈ ટાળી ન શકે. દુઃખ હશે તોય તને ભોગવવું જ પડશે, અને તારા સુખનો ઉદય હશે તો કોઈ તને રોકી ન શકે કે ભાઈ નહીં એને સુખી થવા નહીં દઉં, એ પણ નહીં થઈ શકે. કેમ કે દરેક જીવનું પ્રારબ્ધ જુદું છે, અલગ છે. સુખ દુઃખ મન મન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. ટાળ્યા તે કોઈ ના નવ ટળે. ટાળ્યા તે કોઈ ના નવ ટળે. રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન મન આણીએ. આપણા માટે રઘુનાથ એટલે પ્રારબ્ધ. પ્રારબ્ધ કર્મે જેવા કર્મો આપણે જ આપણા બાંધ્યા તે ભોગવવા જ પડશે. રડવાથી નહીં છૂટે, કોઈ આગળ દીનતા કરવાથી પણ નહીં છૂટે, પણ શાંતિથી સમભાવથી કોઈના પ્રત્યે દોષ આપ્યા વગર એને ભોગવી લે તો છૂટી જશે. બાકી બીજો કોઈ ઉપાય નથી કે આણે મને દુઃખ આપ્યું, આ હતો ને એટલે જ મારે આવું થયું. આ બધી મિથ્યા ભ્રાંતિ છે. કોઈના ઉપર દોષનો ટોપલો મૂકવા જેવું નથી. આપણા જ દોષ છે. કંઈ પણ દુઃખ આવ્યું એનું નિમિત્ત કારણ હું જ છું. આ ભવે એનું ન બગાડ્યું તો આગલા ભવમાં બગાડ્યું હશે, નહીં તો મને કોઈ દુઃખી કરી શકે જ નહીં. એ સિદ્ધાંત છે. તેમ મને સુખી પણ કોઈ નહીં કરી શકે. મારા કર્મ પ્રમાણે બધું થશે. એમ પ્રભુશ્રી કહે છે કે આ આવા ગાથામાં મહાપુરુષોએ કહ્યું તેમ તમે પણ એવું નિશ્ચિત કરી લો કે દુઃખ આવે તો મારા કર્મે, સુખ આવે તો મારું કોઈ લઈ શકવાનું નથી, તો હું શું કામ બીજાને દોષ આપું. એમ બધા પ્રત્યે સમતા ભાવ રાખો તો તમે હમણાં જ શાંતિ ભોગવશો, અને કર્મ પણ નિર્જરી જશે, દેણદારી પતી જશે, અને તત્ક્ષણ આત્મા પણ શાંતિ પામશે. નહીં તો મને આણે આપ્યું એટલે દુઃખ એને આપ્યું એટલે એના પ્રત્યે દ્વેષ ભાવ, અને અહીંયા બળતરા ચાલુ થઈ જાય. એ તો બીજા કોઈનો વાંક નહીં, એ તો નિમિત્ત બન્યા છે બધા. એ કોઈ મને દુઃખ આપવા સમર્થ નથી એમ ભગવાન તો કે છે. માટે એ તો નિમિત્ત રૂપ છે. નિમિત્ત તો કોઈ કોઈ બને જ, તેમાં સામાવાળાનો દોષ છે જ નહીં. દોષ તો મારો છે, એટલે મારે ક્ષમતાએ ભોગવવો છે. જગત આખું કર્માધીન છે, સુખ દુઃખ મહાભયંકર છે. લક્ષ્ય રાખો, આત્મસિદ્ધિ કઈ જેવી તેવી છે. એક એક ગાથા વિચારે તો કામ કાઢી નાખે, પણ તેનું ભાને નથી. મેં તો મોઢે કરી છે, મને આવડે છે, ખબર છે એમ કરી સામાન્ય કરી નાખે છે. સામાન્ય કરે છે તે જ દુઃખ ને વ્યાધિ છે. કે આખું જગત કર્મને આધીન છે. જગત જીવ હે કર્મા ધીના અચરિજ કછું ન લીના, આપ સ્વભાવ મેરે અબ્દુ સદા મગન મન રહેના. કોઈ દુઃખી જોઈને દયા ભાવ તો આવવો જોઈએ હૃદયમાં. બાકી એ દુઃખ એને કેમ છે, એના કર્મને આધીન છે. તે મને દુઃખ કેમ છે, મારા કર્મના કારણે છે. જગત આખું કર્માધીન છે, કર્મને આધીન છે. સુખ કે દુઃખ ના અહીંયા શું કે છે, જગતમાં દુઃખ જ છે મુખ્યત્વે. એટલે કે છે દુઃખ દુઃખ મહાભયંકર છે. આ જગતમાં જ્ઞાનીઓની દ્રષ્ટિએ તો સર્વત્ર દુઃખ જ છે. કૃપાલદેવના શબ્દો, ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. સમુદ્રી અંદર, સમુદ્ર ઉપર નજર નાખીએ બધે પાણી દેખાય, બધે પાણી પાણી પાણી. તેમ કૃપાલ કે આખા દુનિયામાં જ્યાં જોશો ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ, સુખ છે જ નહીં. તો કે મને તો લાગે છે, નાનીઓ કે પણ મને તો સુખ શાંતિ છે. અનુકૂળતાને આપણે સુખ માની બેઠા છે, શાતા વેદનીને. પણ અહીંયા શબ્દ જ શાસ્ત્રોક્ત જ્ઞાનીઓ વેદની આપ્યો. સાતા સુખને શાતા વેદનીય, એટલે એ ભોગવવાની છે.
આ અંતરદાહ રૂપ શાતા છે. બહાર ઘણી બધી સામગ્રી હોય, ખાવા પીવા રહેવા કરવાની, પણ અંદરમાં ઈચ્છાની બળતરા એ હંમેશા પૈસાવાળાની છે કે પૈસા વગરની છે. નિર્ધન ધન વિના દુખી, તૃષ્ણાવશ ધનવાન, કહી ન સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. ફરી બીજા ઠેકાણે બ્રહ્મચારી એમ લખ્યું, નિર્ધન ધન વિના દુખી, તૃષ્ણાવશ ધનવાન, કહી ન સુખ સંસાર મેં સબ જગ દેખ્યો છાન. બધું છાણી છાણીને ગાળી ગાળી જાણે પાણી કેમ કરીએ ચોખ્ખું, તેમ બધું આખું જગત જોઈ લીધું છાણી છાણીને સૂક્ષ્મ રીતે, પણ ક્યાંય સુખ મળ્યું નહીં. બધા જ દુખી. જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું? રંકાદીને ચક્રવર્તીઓ જેવા જ્યાં દુઃખ હોય, નરેન્દ્રો છે નરોમાં રાજા, ઇન્દ્ર જેવા નરોમાં, મનુષ્યોના ઇન્દ્ર જેવા છે, એ દુખી. તો પછી આવા મનુષ્યલોકમાં આપણે સુખની આશા કેવી રીતે રાખી શકાય? નાની સુખ છે જ નહીં, ત્યાં શું સુખ શોધે ક્યાંથી મળે? કોલસાની ખાણમાં કે હીરો શોધવા નીકળે, આ હીરાની ખાણ નથી, આ કોલસાની ખાણ છે. આ દુઃખનું જ ઘર છે સંસાર, ત્યાં હજી સુખ શોધે છે, કોઈ કાળે નહીં મળે. અંતે એ દુઃખી થવાનું, અથવા અંતરદારૂપ શાતા જે છે એને કોઈક સમ્યક દ્રષ્ટિ પુરુષો જ સમજી શકે છે. બાકી તો ઈચ્છાથી દરેક પ્રાણી દુઃખી છે. અંતરંગ જુએ તો એને હંમેશા દુઃખ જ છે. સુખી એકો મુનિ, જે આત્મજ્ઞાની મહાત્માઓ છે એ જ એક સુખી છે. બીજા ઠેકાણે તો મુનિનું નામ જ સુખી રાખ્યું છે શાસ્ત્રોમાં. મુનિ એકો પરમ સુખી, મુનિ એકો સુખી સુખી, મુનિના ઠેકાણે સુખી જ લખ્યું. સુખી કોણ? તો કે સુખી મુનિ છે જેના રાગ દ્વેષ કશાય ભાવો ગયા, એ પરમ સુખી છે. આ નિસ્પૃહ જેને કઈ નથી જોઈતું એ મહાત્મા સુખી છે. બીજા જગતમાં રહેલા સર્વ જીવો દુખી. એટલે ચક્રવર્તીઓ જેવા જઈને પેલા નગ્ન મહાત્માઓ ના ચરણમાં જઈને પડે. કેમ? હા, પૂજે એને. કેમ કે એને જે ગુણો, જે શક્તિઓ, જે સુખ મેળવ્યું છે એ ચક્રવર્તી કે ભાઈ મને મળ્યું નથી. હા, આવા બધું છોડીને કરપાત્રી થઈ જાય છે ચક્રવર્તીઓ પણ. એમાં સુખ જોયું માટે. જગત આખું કર્માધીન છે, દુઃખ દુઃખ મહાભયંકર છે. લક્ષ રાખો તમે, કે લક્ષ રાખો તો જણાય કે દુઃખ છે કે નહીં. આત્મસિદ્ધિ કઈ જેવી તેવી છે? એક એક ગાથા વિચાર તો કામ કાઢી નાખે. કૃપાળુ દેવે તો 4 જણને આપેલી, બીજામાં યોગ્યતા જ નહીં જોઈ. પ્રભુશ્રીએ પણ આ જોયું કે હવે કાળ કઠિન, અને એવી રીતે હવે આપણે યોગ્યતા જોવા બેઠા તો આત્મસિદ્ધિ ભંડારી દો, કોઈ મળે નહીં એને લાયક. એટલે એમને અનંત દયાથી છૂટી મૂકી કે કોઈક વિચારવાન જીવનથી લાભ લઈ જશે, ચપનની શ્રદ્ધા કરીને. બાકી તો સામાન્ય કરી નાખ્યું છે. આવી ગઈ વસ્તુ મળી ગઈ, એટલી દુર્લભ વસ્તુ જે આપણને આત્મજ્ઞાન કરાવે એવી. છપ્પનની શ્રદ્ધામાં સમકી છે એ આમાં રહેલું છે. જ્યારે કહ્યું ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, દુર્લભ હૈ સંસાર મેં એક યથાર્થ જ્ઞાન. ધન ઘણું મળી શકે, તન અનાજ, ધન કન કણ કંચન રાજ સુખ એ આપણે ભોગવ્યા છે. ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, બધું સુલભ છે, પણ આ જગતમાં એક જ દુર્લભ વસ્તુ છે, सम्यक ज्ञान. सबे सुलभ कर जान, दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. યથાર્થ જ્ઞાન, સમ્યક જ્ઞાન દુર્લભ છે. એ આત્મજ્ઞાન આનાથી થઈ શકે. આવી દુર્લભમાં દુર્લભ વસ્તુ આપણા હાથમાં આવી છતાં આપણને એનું મહાત્મ્ય નથી, એટલે જ એ ફળીભૂત થતું નથી. આત્મસિદ્ધિ કઈ જેવી તેવી છે, એ ગાથા વિચારે તો કામ કાઢી નાખે. અંદરમાં ઉતારી દેનો ભાવ તો કામ કાઢી નાખે, પણ તેનું ભાને નથી. મેં તો મોઢે કરી છે, મને આવડે છે, મને ખબર છે,
એમ કરી સામાન્ય કરી નાખે છે. સામાન્ય કરે છે તે જ દુઃખ અને વ્યાધિ છે. સામાન્યપણું થઈ ગયું તો એની કોઈ કિંમત નહીં લાગે. વિશેષ પણ મહાત્મ્ય લાગે તો એમાં શું એવું દૈવત રહ્યું તો હું જાણું તો ખરો. અથવા એથી અનંત સુખ પ્રાપ્તિ થાય કેવી રીતે થાય? એક અખતરો તો કરી જો આ જન્મમાં, પણ ઠીક છે મને તો મોડે છે, આપણા તો ઘરે છે ચોપડીઓ બધું જ છે, એમ એનું જે જોઈએ જ્ઞાનીની દ્રષ્ટિએ એવું મહાત્મ્ય નથી. એટલે પ્રભુ કે આ જ દુઃખ છે મોટું. મહાત્મ્ય લાગે તો એનો ઉપયોગ કરે. સામાન્ય કરે છે તે જ દુઃખ અને વ્યાધિ છે. આત્માનું સ્મરણ કર્યા કર. ભગવાને કહ્યું છે કે સુખ દુઃખ આવશે જ, તે ખરું છે. કર્યાનું ફળ છે, કહ્યું જાય તેમ નથી. આત્માને ગવેશવો હોય તેણે યમ નિયમાદિ સર્વ સાધનનો આગ્રહ પ્રદાન કરી સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પ્રભુશ્રી આપણને ટૂંકામાં કહે છે કે આત્માનું સ્મરણ કર્યા કર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ આપણે આત્માનું સ્મરણ છે. કૃપાળનું મૂર્તિ ઉપર નીચે લખ્યું શુદ્ધ ચૈતન્ય સ્વામી, સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચેતન સ્વામી. કૃપાળદેવ એટલે કોણ? સહજ આત્મ સ્વરૂપ, જેનો આત્મા સહજ સ્વરૂપને પામ્યો, શુદ્ધ સ્વરૂપને પામ્યો, એવા શુદ્ધ ચૈતન્યના ઘનપિંડ સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામી છે. આવા શુદ્ધ આત્માનું સ્મરણ કર્યા કર. અને એવો જ આપણો આત્મા છે એમ વિચાર્યા કર કે હું પણ ભગવાન જેવો જ છું. હું સહજાત્મ સ્વરૂપ છું, મારા પરમ ગુરુ જેવો કે પંચ પરમેશ્વરી જેવો. આત્માનું સ્મરણ કર્યા કર. ભગવાને કહ્યું છે કે સુખ દુઃખ તો આવશે જ. આપણે બાંધી આવ્યા છે અજ્ઞાન અવસ્થામાં તો કે એ તો તમારે આવશે તો ખરા જ. કે જ્ઞાનીનું શરણ લીધું એટલે હવે દુઃખ મટી જાય એમ ન બને. એ તો જ્ઞાનીને ભોગવવા પડે. ભગવાને કહ્યું છે કે સુખ દુઃખ આવશે જ. તે ખરું છે, તે ખરું છે, સાચી વાત છે. કર્યાનું ફળ છે. જેવું આપણે કર્યું તેના ફળ તો આવશે જ. કહ્યું જાય તેમ નથી. પણ આત્માની જે રિદ્ધિ કે સિદ્ધિ કે લબ્ધિ એ અનંતી છે. એનું સ્વરૂપ વર્ણવી પણ ન શકાય. અનંત શક્તિમાન જેવો આત્મા, એનું તમને શું કહીએ? એ તો અનુભવે જ ખબર પડે. એ કહ્યું જાય તેમ નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ અનંત શક્તિ વગેરે. પણ એ આત્માને ગવેશવો હોય, શોધવો હોય, મેળવવો હોય, જાણવો હોય, તેણે યમ નિયમાદિ સર્વ સાધનનો આગ્રહ પ્રદાન કરી. પહેલા યમ નિયમ કરવામાં આ તપ કરું ને આ જપ કરું એ જરા પહેલા થોડીક વાર માટે ગૌણ કરી દઈ અને સત્સંગની ગવેષણા કર. શોધ સત્સંગ ક્યાં થાય એવું છે તે પહેલા મેળવ. આત્માને જેને ગવેશવો એટલે શોધવો હોય તેણે યમ નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ પ્રદાન કરી સત્સંગને ગવેશવો, શોધવો, અને મળી જાય તો તેમજ ઉપાસવો, પછી એની ઉપાસના કરવી. સત્સંગની ઉપાસના જેને કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સત્સંગની ઉપાસના કરવી હોય જ્યાં સુધી સત્સંગમાં રહે કમસે કમ ત્યાં સુધી ત્યાં સંસાર ભાવને મૂકી દેવો. નહીં તો પછી વિષ્ટાની ગોળીની જેમ એ સાથે રાખે તો બાગની સુગંધ ના આવે. એમ સત્સંગની ઉપાસના જેણે કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સંપૂર્ણપણે એનો ત્યાગ કરી દેવો તો જ આત્માની ઉપાસના થશે. ઉપદેશ સંગ્રહ 5 પાનું 475. પ્રભુશ્રી કહે, ગમે તેટલા રૂપિયા આપીશ તોય તને કોઈ આટલી શિખામણ આપશે? પ્રભુશ્રી કહે, ગમે તેટલા રૂપિયા આપીશ તોય તને આવી શિખામણ કોઈ આપશે? કેમ કે જ્ઞાનીને તો રૂપિયા જોઈતા નથી. જે આવી શિખામણ આપે અમૂલ્ય, જેનું મૂલ્યાંકન નહીં થઈ શકે એવી વાતો શિખામણ આપણે આપે એમને તો કોઈ જોઈતા નથી. અને જે રૂપિયા લઈને શિખામણ આપે
એની પાસે એવી શિખામણ હોય નહીં. એને પોતે જ જાણતો નથી, અજ્ઞાની છે, ક્યાંથી લાવે? પૈસાથી કંઈ જ્ઞાન આવી જતું નથી. ગમે તેટલા રૂપિયા આપીશ તોય તને કોઈ આટલી શિખામણ આપશે? સ્થિરતા કર, બહુ ભૂલ છે, અલેખામાં જાય છે. એક સત્સંગની આજ્ઞાને ઉપાસવી. હવે સ્થિરતા કર. હવે રાગદ્વેષના કારણોથી અથવા 5 ઇંદના વિષય કશાને લીધે હવે બધે ભટક કરમાં સુખ માટે હવે સ્થિર થઈ જા. બહુ ભૂલ છે. અનાદિથી જે ભૂલો પડ્યો છે, સુખ શોધે છે જગત વસ્તુમાં, એ ત્યાં નહીં મળે. બહુ ભૂલ છે, અલેખામાં જાય છે. અલેખા એટલે અલક્ષ, એ વાત લક્ષ્યમાં આવતી નથી કે સુખ ક્યાં છે. અલેખામાં જાય છે. એક સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સત્સંગમાં જ્ઞાની પુરુષોએ જે આત્માને કલ્યાણરૂપ થાય એવી આજ્ઞાઓ આપી છે તેને જ ઉપાસવી. એક સત્સંગની આજ્ઞાને ઉપાસવી એટલે સૌથી પહેલા સત્સંગ કરવો એ સૌથી પહેલો અને સૌથી સહેલો અને સૌથી છેલ્લો પણ છે. કેમ કે ભગવાનના વચનનું અવલંબન ઠેઠ 12મા ગુણસ્થાનકના અંત સુધી હોય છે એનો આશય. પણ સૌથી પહેલા સત્સંગ. સત સમજે શું સત છે, અસત શું છે, પછી કરે તો એ કામનું છે. એક સત્સંગની આજ્ઞાને ઉપાસવી. પ્રારબ્ધ પહેલે બન્યા પછી બન્યા શરીર, તુલસી અચરત એ બળી મન ન બાંધે ધીર. નાની પુરુષો કહે છે, તુલસીદાસજીની આ ગાથા પ્રભુશ્રી બોલ્યા કે તમારું પ્રારબ્ધ પહેલા બની ગયું છે, પછી તમે અહીંયા આવ્યા. જેમ તમને જન્મ આપ્યો તો તમને આહાર પાણી મળી રહેશે. આપણામાં કહે કે ભક્તિ કરતા કોણ ભૂખે મરી ગયું? તો કે ભક્તિ તો ઘણી કરવી છે. કાવીઠામાં પેલા મુક્ષુએ કહ્યું કે ભક્તિ તો કૃપાલ સાહેબ કે ઘણી કરવી છે અમારે, પણ આ પેટ પડ્યું છે ને, તો કે તમારા પેટને હવે જવા આપીએ. પછી બીજા મુક્ષોને કહ્યું કે એમને આ ભક્તિ બહુ કરવી છે, એટલે રોજ 2 ટાઈમ રોટલા એમને લાવી આપજો અને માટલું પાણીનું ભરી આપજો. પણ એક શરત કે અહીંયા થઈને કોઈ વરઘોડો જાય તો તમારે ડોકિયું કરવું નહીં, કેમ કે તમારે તો ભક્તિ કરવી છે. એને જગતના આ પ્રપંચને તમારે શું જોવાનું? તો કે એ તો સાહેબ કેમ થાય? એમ તો કેમ થાય? એટલે સંસાર જોઈએ છે અને બહાનું કાઢવું છે. એમ પ્રભુશ્રી કહે છે તમારું પ્રારબ્ધ પહેલા બની ગયું છે. તમને પેટ માટે કોઈ ભૂખે મરવાના નથી, પણ હવે આ ન કર્યું એ કરો. હા, સંસારી જોઈએ છે ને મોક્ષે જોઈએ છે, પણ એક મ્યાનમાં 2 તલવાર રહે નહીં, તેમ એક જ કામ થશે. બ્રહ્મચારીજી કહ્યું છે ધર્મ અને ધન કમાવાનો વખત એક જ છે, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. કેમ કે સશક્ત શરીર હોય તે વખતે કાં તો ધનમાં જીવન વ્યતીત થઈ જાય, કાં આત્મકલ્યાણ કરી લે તો એ ઠેઠ સુધી પહોંચી શકે. એટલે પ્રારબ્ધ પહેલે બન્યા પછી બન્યા શરીર. પહેલા પ્રારબ્ધ ઘડાઈ ગયું, આ પ્રારબ્ધનું ફળ છે, આ તો નોકર્મ છે શરીર. તો એ તો પહેલા બનેલું જ છે, પણ તુલસી અચરજ એ બળી મન ન બાંધે ધીર. કે હવે આ શરીર મળ્યું, આ કુટુંબ કેવી રીતે પેટ ભરાશે, એ ધીરજ નથી. અને બાકી એ તો નહીં જવા નિમિત્ત રાખીએ, જેટલું મળવાનું છે મળી રહેશે. પણ હવે જે કોઈ કાળે નથી કર્યું આત્મા સંબંધીનું જ્ઞાન, એનું હિત એ કર. એ પ્રારબ્ધ કોઈ દિવસ ભેગું કર્યું નથી, માટે હવે જોગવાઈ મળી તો આ કર, પણ એને ધીરજ નથી રહેતી. માટે ચેત આ વાત કોઈ ઠેકાણે મળતી નથી, મૃત્યુનું આવવું અવશ્ય છે. કોઈ ઠેકાણે તને આત્માની વાત નહીં મળે, પણ તારું મૃત્યુ આવી જશે અને આ મુખ્ય મૂળભૂત વાત કામ રહી જશે. માટે ચેત આ વાત કોઈ ઠેકાણે મળતી નથી, મૃત્યુનું આવવું અવશ્ય છે. એમ છતાં આ જીવ વારંવાર ભૂલી જાય છે, વારંવાર ભૂલી જાય છે. મરણ તો કેટલાય આપણે જોઈએ છે, જાણીએ છીએ
અગ્નિ સંસ્કાર પણ કરીએ છે, છતાં પણ એ ક્ષણિક વૈરાગ્ય રહે છે, પાછું ભૂલાઈ જવાય. આપણે જવું છે બધા કહીએ, પણ એ હજુ અહીંયા ચોંટતી નથી વાત, ઉપર ઉપરતું જ કહેવાય છે. હા, શું કીધું? હા, નક્કી નથી એ વાત અંદરમાં હજુ જોઈએ. આ શરીરમાં ક્યાં રોગ છે? આપણે તો કંઈ વાંધો નહીં, હજુ 5-10 વર્ષ તો આરામથી નીકળી શકે. પેલા ગોવિંદભાઈ થયા છે ને 100 વર્ષના, આપણે થઈ શકીએ. અમુક ક્યાં વાત છે? તો આપણે તો હજુ 60-70 ના થયા. એમ જીવને 80 થાય તો કે 90 વાળાનું જોઈએ, 90 થાય એટલે 100 વાળાનું જોઈએ. પણ કોણ જાણે કે બીજી ક્ષણે મારું મૃત્યુ થઈ જશે તો એ ક્યાં નક્કી છે? પણ એવો આ જીવ એવો છે કે અનાદિથી પ્રમાદી, એટલે એને વાતને ગમે તેમ સમજાવી અને માની કરી લે કે આપણે કંઈ બાદ નથી. એટલે ક્યાંથી એને વૈરાગ્ય આવે? જ્યારે જ્ઞાની પુરુષો તો કહે છે તું કાળના મોઢામાં જ બેઠો છે. કાળરૂપી અજગર, અજગરનું મોઢું આમ વૈષ્ણવોમાં માને છે કે એક મોઢું આમ ખોલીને અજગર મોટો બેઠો છે. એના અંદર જેમ દેડકાની જેમ માણસો બધા બેઠેલા છે. મોટા અજગરના મોઢામાં મોઢું ખુલ્લું છે. હવે ક્યારે બંધ કરે તો કે એની ઈચ્છા પ્રમાણે, જ્યારે બંધ કરે ત્યારે બધા દબાઈ જશે, છતાં પણ એને ભાન નથી. એટલે તારે માથે, એ તો કે ક્યાં દેખાય? તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? હે તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે? પણ 4 તોલામાં, એ 4 તોલામાં મણની ભૂલ રે, ઊંઘ તને કેમ આવે? 4 તોલામાં મણની ભૂલ, ઠેકાણું નથી એક ક્ષણનું ને આ 25 વર્ષની યોજના બનાવે. કેટલી મોટી ભૂલ! ઠેકાણું નથી એક સમયનું કે ને બીજી ક્ષણે તારું આયુષ્ય હશે કે નહીં, અને પ્લાન કેટલા ઘડે 5 વર્ષની યોજના નહીં 25 વર્ષની. એટલે કેટલી મોટી અજ્ઞાનને લઈને આ જીવને ભાન નથી આવતું કે આ શું કરી રહ્યો છે. કોપી રહ્યો એટલે કે રોજે મરણ થઈ રહ્યા છે. કાળ બધાને ઉપાડી જ રહ્યો છે. ફલાણા ભાઈ મરી ગયા, કાલે મારો નંબર નિશ્ચિત છે, છતાં પણ એ વાત બેસતી નથી. એટલે કે પાણી આવે પછી પાળ બાંધે કંઈ થાય નહીં, અગ્નિ લાગીએ, કૂવો ખોદીએ, કંઈ ઓલવાય નહીં. પહેલાં જ એ બધી તૈયારી જોઈએ. મરણ આવી જશે ને પછી કે હવે આરાધના કરો, પછી શું કરે? એટલે હમણાંથી જ ચેતીને આરાધના કરી લે, સમાધિમણ થાય અને આ મનુષ્ય ભાવ સફળ થઈ જશે. એટલે પ્રભુશ્રી કહે છે માટે ચેત આ વાત કોઈ ઠેકાણે મળતી નથી, મૃત્યુનું અવશ્ય છે, એમ છતાં આ જીવ વારંવાર ભૂલી જાય છે. આ વાત કોઈ નહીં સાંભળો કે પ્રભુશ્રીને કેટલું લાગી આવે છે. આ વાત નહીં સાંભળો કે તોબા તોબા, આખો લોક ત્રિવિધ તાપથી બળે છે. અમે આ કહીએ છીએ કે તમે મહેમાન છો, તમારું મૃત્યુ આવી જશે, શું આ વાત અમારી નહીં સાંભળો? પ્રભુશ્રી કહે આ વાત કોઈ નહીં સાંભળો કે, પ્રશ્ન વિરામ મૂક્યો છે. આ વાત કોઈ નહીં સાંભળો કે તોબા તોબા, આખો લોક ત્રિવિધ તાપથી બળે છે. હોદ્દો છે, પૈસો છે, ઘર છે, મકાન છે, ગાડી છે, ઘોડો છે, બધું સુખ છે, મારે કંઈ કમી છે એમ માને છે અને મગ્ન રહે છે. મારે શું વાંધો, મારે તો કેટલું બધું જ છે મારા ઘેર. પ્રભુશ્રી કહે હોદ્દો છે એટલે કંઈ અધિકાર છે, આત્મા, પૈસો છે, ઘર છે, મકાન છે, ગાડી છે, ઘોડો છે, બધું સુખ છે, મારે કંઈ કમી છે એમ માને છે અને મગ્ન રહે છે. પણ પરવશ છે. રાજા અને રંક સૌને મૃત્યુ છે. એટલે કે આ બધા પૈસો કે ઘર કે ગાડી એ બચાવે નહીં.
ભલે રાજા હો કે રંક હો, સૌને મૃત્યુ છે, બધાને મરવાનું છે. ખંભું સમતા રાખવી અને ભગવાનનું નામ ન છોડવું. જે કંઈ દુઃખ આવે સમતા ભાવે સહન કરવું, પણ ભગવાનનું નામ નહીં છોડવું. એ તો બધો પુણ્યનો ઉદય છે. સારું છે, આજે પુણ્યનો ઉદય, કાલે પાપનો ઉદય આવી જાય, ક્યાં નક્કી છે. એટલે જે કંઈ સુખ દુઃખના પ્રસંગો આવે, સુખમાં છકી ન જવું, દુઃખમાં ગભરાવું નહીં. ખંભું સમતા રાખવી અને ભગવાનનું નામ ન છોડવું. આવ્યું એ જવાનું. પુણ્યનો ઉદય આવે એ પણ સમય સમય જાય છે, તેમ પાપનો ઉદય પણ સમય જે કર્મ આવ્યા ઉદયમાં એ તો જઈ જ રહ્યા, એ ઓછા જ થઈ રહ્યા છે બધા, શુભ કે અશુભ. આવ્યું તે જવાનું. શ્રદ્ધા લક્ષ્ય અને પ્રતીતિ હોય તો તે ચિંતામણી છે. શ્રદ્ધા સત્પુરુષની કે એને કહ્યા એ વચનોની, સિદ્ધાંતોની. શ્રદ્ધા લક્ષ્ય, લક્ષ્ય આત્મશુદ્ધિનો ગમે તે સ્થિતિમાં. શ્રદ્ધા લક્ષ્ય અને પ્રતીતિ હોય, જ્ઞાનીના વચનો પ્રત્યે વિશ્વાસ હોય તો તે ચિંતામણી છે, પછી ગરીબ હો કે ધનવાન હો. શ્રદ્ધા લક્ષ્ય અને પ્રતીતિ હોય તો તે ચિંતામણી છે, પણ સામાન્ય ન કરવું. સામાન્ય ન કરવું. હું તો જાણું છું એમ કહે છે. કર્મ ફૂટ્યું તારું. હું તો કે જાણું છું, હું તો જાણું છું એમ કહે છે. કર્મ ફૂટ્યું તારું. બહુ ભૂલ થાય છે હો, બહુ ભૂલ થાય છે હો. ચેતવા જેવું છે કે તું આમાં સુખ માની બેસે, બહુ ભૂલ થાય છે હો. ને જો આ સમ્યક શ્રદ્ધાંત કે આત્માનો લક્ષ્ય કે જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રતીતિ નહીં રહી તો પ્રભુ કે તારું કર્મ ફૂટ્યું. કર્મ ફૂટ્યું તારું બહુ ભૂલ થાય છે હો. ચેતવા જેવું છે. આ જીવન જો દોરી છે તે કામ લાગશે. એ સત્પુરુષની આજ્ઞા એ જીવન દોરી છે. આ જીવા દોરી છે તે કામ લાગશે. કાળજી અને સમજણ રાખે તો આ અનંત ગણી કમાણી છે. એના આગળ બીજું ભૌતિક સંપત્તિ કાંઈ ગણતરીમાં નથી. કાળજી અને સમજણ રાખે તો આ અનંત ગણી કમાણી છે. પ્રભુ શ્રી કહે કે પ્રભુ સત્સંગમાં તો કરોડોની કમાણી છે, પણ લાખ 2 લાખ હોય તો દેખા કે લાખ રૂપિયા કમાવે 2 લાખ, પણ પ્રભુ શ્રી કે અહીંયા તો પ્રભુ કરોડોની કમાણી. ભાવની વાત છે. તે ભાવ એને એટલું બધો પુણ્યબંધ કરાવી દે, જેમ કે પુણ્યા શ્રાવકની એક સામાયિક જે સંભાવપૂર્વક કરે એનું મૂલ્યાંકન શ્રેણિક રાજાની આખી સંપત્તિ આપી દે તો નહીં થઈ શક્યું. એક સામાયિક ખરીદવા કહ્યું તો તારીખે નરકે જતા અટકે. ત્યાં જઈને પુણ્યા શ્રાવકને શ્રેણિક રાજા કહી કે એક સામાયિક મારે તમારી ખરીદવી છે. સામાયિક એ તો સંભાવ છે, એ કેવી રીતે આપી શકાય અને ખરીદી શકાય? કોણે કહ્યું? તો કે ભગવાન મહાવીરે. કે એમને જ પૂછો, એની કિંમત હું નહીં જાણું. એટલે ભગવાને જેનું મારે શું કિંમત આપવી? તો કે એ જે 48 મિનિટની એક સમય કરે છે એમાં એટલું બધું પુણ્ય બાંધે દેવલોકનું કે તું એ દેવલોકનો એક પલંગનો એક પાયો હોય એટલો કિંમતી હોય, હીરા માણેક મોતી, એનો આખું રાજ્ય તારું આપી દે તો એ પલંગનો એક પાયો તું એને ખરીદી શકે. એટલું બધું એ પુણ્ય બાંધે છે. તેમ સત્સંગમાં કમાણીના ઢગલા છે. એક સત્સંગ અને નારદજીના દર્શન થયા, તેમાં તો કાચીડામાંથી પોપટ બની ગયો, પોપટમાંથી કુમાર બની ગયો, રાજકુમાર. સત્સંગનું શું ફળ એટલામાં. એટલે પ્રભુ શ્રી પણ અહીંયા કહે છે કે પ્રભુ આ બેઠા છે તે કોઈ 1 ભવે, કોઈ 2 ભવે મોક્ષે જનાર છે, પણ પ્રભુ કહેવાય નહીં. એમ સત્સંગ જે કંઈ પણ કરે, શુભ ભાવ કરે, શુદ્ધના લક્ષ્ય, તો એનું ફળ તો એને મળે છે. બધી ક્રિયાઓને મળે તો આનું કેમ ન મળે? આ જીવા દોરી છે તે કામ લાગશે. કાળજીને સમજણ રાખે, કાળજી રાખે આત્માના કલ્યાણની હિતની, અને
જ્ઞાનીઓ કહ્યું તે સમજણને સંગ્રહી રાખે, સમ્યક બોધને કાળજી અને સમજણ રાખે તો આ અનંત ગણી કમાણી છે. 20 દોહા ચંડી પાઠ ગોળે રોજ ભણે તો ચિંતામણી છે. અહીં તો ધર્મ છે અને તે જ કર્તવ્ય છે. ચંડી પાઠની જેમ પણ 20 દોહા બોલી જાય શ્રદ્ધાથી તો પણ લાભ જ છે. 20 દોહા ચંડી પાઠ ગોળે રોજ ભણે તો ચિંતામણી છે. અહીં તો ધર્મ છે અને તે જ કર્તવ્ય છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી બોલીશ, પરાણે બોલું છું. પહોંચ નથી તોય પરમાર્થ જાણીને બોલું છું. કારણ કે શક્તિ નથી બોલવાની અમારામાં, આ દેહમાં તો, છતાં પણ દેહ છે ત્યાં સુધી બોલીશ અને આ બોલું છું તે પરાણે બોલું છું. પહોંચ નથી. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી બોલીશ, પરાણે બોલું છું. પહોંચ નથી તોય પરમાર્થ જાણીને બોલું છું. બીજા જીવોને એકવાર બોલી ગયા તો આ લખાઈ ગયું તો હવે હજારો જીવોને કામમાં આવી ગયું. એટલે એમાં જ્ઞાનીઓ જાણે છે કે આ વાણી પછી બીજા જીવોને અનેકને ઉપયોગી થશે. એટલે કે પહોંચ નથી એટલે બોલી શકાય એવું નથી, છતાં પરમાર્થ જાણીને બોલું છું. હવે પોતાની વાત કરે પ્રભુશ્રીજી. અમે ઢૂંઢિયા હતા, મોટા સાધુ કહેવાતા હતા, પણ પરમ કૃપાળુ દેવના સમાગમથી સમજી ગયા કે એક આત્મા મારો, એ મત મારો નહીં. અમે ઢૂંઢિયા, ઢૂંઢક મત અમારો, મારો મારો એ નહીં કે દેહ મારો, એ પણ બધું કૃપાળદેવે મુકાવી દીધું. કૃપાળદેવ મળ્યા ત્યારે કે એક આત્મા મારો. આ મતે મારો નહીં, ઢૂંઢક તેમાં મોટા સાધુ થઈને બેઠા હતા એ પણ કઢાવી નાખ્યું અને દેહમાં આત્મબુદ્ધિ કઢાવી નાખી. દેહ તું નહીં, તું તો આત્મા. અમે ઢૂંઢિયા હતા, મોટા સાધુ હતા, પણ પરમ કૃપાળુ દેવના સમાગમથી સમજી ગયા કે એક આત્મા મારો, સૌ મહેમાન છે. કૃપાળદેવ કહ્યું બધા મહેમાન છો, બધાને જવાનું છે, પણ તમારા આત્માને કંઈ નહીં થાય. આ દેહ નાશ પામશે પણ તમે શાશ્વત છો. એક આત્મા મારો, સૌ મહેમાન છે, કાલે સૌ જતા રહેશે, માટે એ જ કરવાનું છે. બધા જતા રહેવાના, પણ હવે આ આત્માને ઓળખી લો, આત્મભાવ દ્રઢ કરી લો, તમારું જે છે તે માની લો. પરને પર માનો, સ્વને સ્વ માનો. સ્વમાં વસ, પરથી ખસ, આટલું બસ. મૂળભૂત આત્મામાં આત્મબુદ્ધિ કરાવી છે, પરમાં પરબુદ્ધિ કરાવી છે જ્ઞાનીઓને, અને એના માટે જ આ બધા શાસ્ત્રો રચ્યા છે. जीव जुदा पुद्गल जुदा यही तत्व का सार अन्य सभी व्याख्यान भी आही का विस्तार. આ દેહ ને આત્મા બે એકમેક આપણને લાગે છે. જે પોતે આત્મા છે, તું આ દેહથી જુદો છું, બસ એ જ સમજાવવું છે. દેહ જુદા, જીવ જુદા, यही तत्व का सार. બધા તત્વોનો સારા. જેટલે કૃપાળદેવે વચનામૃત ઉપર જ આ વાક્ય લીધું કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. એટલે બધા શાસ્ત્રો વાંચીને કરવાનું શું છે? આત્મ પ્રાપ્તિ. એટલા માટે મંત્ર પણ આપણને જ આપ્યો કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમ ગુરુ પંચ પરમેશ્વરી શુદ્ધ આત્મા છે, અને એવો તું છો, એની ઓળખ કર. હવે એનું રટણ રાખ હંમેશા, એનું સ્મરણ કર્યા કર, વિસ્મરણ કદી કરીશ નહીં. આ કૃપાળુની મુખ્ય આજ્ઞા છે. એમ પ્રભુશ્રી આ કહે, એક કૃપાળુ દેવ ના સમાગમથી સમજી ગયા કે એક આત્મા મારો, સૌ મહેમાન છે, કાલે સૌ જતા રહેશે, માટે એ જ કરવાનું છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. ગુરુ કરવા તો આત્મજ્ઞાનીને જ કરવા, કેમ કે એ સાચા ગુરુ છે. બાકી કુલગુરુ પોતાના કુલના ગમે તેવા ગુરુ હોય, પણ કુરુગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. જેને આત્માનું કલ્યાણ કરવું હોય એ તો જે ગુરુને આત્મજ્ઞાન થયું હોય એને જ પોતાનો ગુરુ માને. આત્મજ્ઞાન હોય તે સત,
આત્મજ્ઞાન હોય તે જ સત, કંઈ કોઈને દેખાડવા માટે કહેવું નથી. જ્યાં આત્માનું જ્ઞાન છે તે જ સત છે, તે સત્પુરુષ છે. કેમ કે સત પ્રગટ છે. સત વગર ગુરુપણું હોઈ શકે જ નહીં. એટલે આત્મજ્ઞાન હોય તે જ સત, કંઈ કોઈને દેખાડવા માટે કહેવું નથી. સદગુરુની પ્રાપ્તિથી કંઈ જુદી જ લહેર અને લહેજત આવે છે. પ્રભુ કે અમને સદગુરુ મળ્યા કૃપાળદેવ, એટલે એની જુદી જ લહેર આવે છે અને જુદી જ લહેજત આવે છે. કેમ કે પહેલા એમને અનુભવ છે, ઘણા 5 વર્ષ એકાંતરા કર્યા, એમને ગુરુ હતા હરકચંદજી, પણ ત્યાં એવી લહેર કે લહેજત નહીં આવી જે કૃપાલદેવ પછી આવી. અને જીવન ધન્ય લાગ્યું કે ઓહો, હવે સત મળ્યું એટલે સત્પુરુષ એટલે આપણું કામ થઈ જશે. સદગુરુની પ્રાપ્તિથી કંઈ જુદી જ લહેર અને લહેજત આવે છે. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં, માટે પોતે જ કરવું પડશે. એમ પકડ્યું તે પકડ્યું. કૃપાલદેવ કહ્યું કે મુનિ, પુરુષાર્થ તો તમારે જ કરવો પડશે. એટલે કે પકડ્યું એ પકડ્યું. કૃપાલદેવ કહ્યું કે બ્રહ્મ નહીં પણ ભ્રમ. હું તો બધું આ ભ્રમ જોઉં છું. કે એવું વાંચ્યું ત્યારે આ બધું ભ્રમ, બધું ખોટું છે, બધું ખોટું છે એમ કે હું જોઈ રહ્યો. ત્યારે કૃપાલદેવ કે આમ નહીં, બ્રહ્મ નહીં, આત્મા જુઓ મુનિ, બ્રહ્મ જુઓ, બધામાં આત્મા જુઓ. તે કે તે વખતથી પકડ્યું. તે વખતની આજની ઘડી એ જ. કૃપાલદેવે કહ્યું કે આત્મા જુઓ એટલે આત્મા જુઓ. એમ પકડ્યું તે પકડ્યું, હવે કેમે કરી છૂટે નહીં. આત્મજ્ઞાન ઉપર જાય તો કામ થઈ જાય. આત્મજ્ઞાન ઉપર જાય તો કામ થઈ જાય ને પાસા સવળા પડે. લક્ષ્ય આત્મજ્ઞાનનો રાખે તો બધા પાસા સવળા પડે.